તો ભાઈ જઈએ છીએ ગુફાની અંદર. તમે જોઈ શકો કેટલી સાંકડી ગુફા છે, એ પણ હું તમને આગળ જઈને બતાવું છું. જો આ છે ગુફા અને અંદર સુધી જવાનું છે ભાઈ આપણે. તમે જોઈ શકો અત્યારે મિત્રો આપણે બેઠા બેઠા જવું પડે, ઊભા થવા એવી પોઝિશન નથી. ટોર્ચ રાખજો બધા હોય કે સારે. ઘણા અંદર છીએ એ પણ હું તમને બતાવું. ગેટ કેટલો દૂર છે. એ વૈયાવો અંદર. જો ભાઈ અહીંયાથી જે આગળ ગુફા હજી સુધી જાય છે એ જગ્યા છે. અહીંયાથી આપણે આવ્યા એ જગ્યા છે. અહીંયા એક હોલ જેવી આ જગ્યા છે, મોટો હોલ છે. તો અમારા મિત્રો ભાઈ, તો આ હતી એ ગુફા જે પાંડવોના અજ્ઞાતવાસ વખતે પાંડવો અહીંયા રોકાયેલા, અને જે શિવલિંગની સ્થાપના કરેલી ટપકેશ્વર મહાદેવ તે પણ જોવા માટે જઈએ આપણે. રસ્તો પણ તમે જોઈ શકો અહીંયાનો કાચો પાકો રસ્તો છે ભાઈ. એમાં પણ વરસાદની હિસાબે અમુક જગ્યાએ લીલ જામી ગઈ છે, અને એ જગ્યા બહુ ઓછા લોકોએ જોયેલી છે. પાંડવો કાળ વખતની જગ્યા છે. અહીંયા પણ લખેલું છે પાંડવો વખતની આ જગ્યા છે. મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. અને આ ગુફા પણ ઘણી લાંબી છે. અહીંયા એટલા ચામાચીડિયાઓ છે મિત્રો, તમે જોઈ શકો. ચામાચીડિયાની ફેમિલી છે આખી, બહુ મોટી. તો આવી જ અવનવી જગ્યા આપણે આપણી ચેનલમાં દેખાડતા હોઈએ છીએ, જેથી કરીને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.